Hi, hello. I am Dr. Chirag Shah, practicing dentistry since 24 years at Petlad and Borsad. આજે હું આપની સમક્ષ અમુક દાંતના સારવારની ગેરમાન્યતાઓ જે છે એના વિશે વાત કરવા જઈ રહ્યો છું. ફર્સ્ટ ઓફ ઓલ, પહેલી માન્યતા એવી છે કે ઉપરનો દાંત કઢાવવાથી આંખને નુકસાન થાય છે અથવા આંખનું વિઝન જતું રહે છે. હકીકતમાં એવું કંઈ હોતું નથી, કારણ કે દાંત અને આંખની વચ્ચે ઘણું ભગવાનની દયાથી સ્ટ્રક્ચર આવેલું હોય છે, એટલે આંખને કંઈ નુકસાન થતું નથી. બીજી એક એવી માન્યતા છે કે દાંત સાફ કરાવવાથી પેઢા પોળા પડી જાય છે, દાંત છૂટા થઈ જાય છે, હલવા મળે છે. એકચ્યુઅલી એવું હોતું નથી, કારણ કે દાંત ક્લીન કરવાથી પેઢામાં રિજનરેશન કેપેસિટી આવે છે, એટલે ઉપરથી દાંત અને પેઢા મજબૂત થાય છે. પણ હકીકતમાં ઘણા ટાઈમથી ક્લિનિંગ ના કરાવ્યું હોય એટલે છારી કચરો નીકળી જાય, એના કારણે તમને સ્પેસિંગ લાગે અથવા હલતા લાગે છે. ત્રીજી એક એવી માન્યતા છે કે નાના બાળકોને દાંતની સારવાર ના કરાવવી જોઈએ, કારણ કે એ પડી જવાના હોય છે. હકીકતમાં નાના બાળકોના દાંતનું પણ ઇમ્પોર્ટન્સ એટલું જ છે, કારણ કે એ સ્પીચમાં, જોના ગ્રોથમાં, ડેવલપમેન્ટમાં, પરમાનન્ટ ટીથના ઇરપ્શનમાં પણ એ ઘણા મહત્ત્વનો રોલ ભજવે છે. એટલે નાના બાળકોની બી વ્યવસ્થિત રીતે ક્વોલિફાઈડ ડેન્ટિસ્ટ જોડે સારવાર કરાવવી જરૂરી છે. ચોથી એવી માન્યતા છે કે ડાપણની દાઢ કાઢવામાં આવે તો નસ ખેંચાઈ જાય છે. એકચ્યુઅલી એવું કંઈ હોતું નથી. ડાપણની દાઢ પ્રોપર ડાયગ્નોસિસ કરીને, પ્રોપર ટેકનિકથી એક્સપિરિયન્સ પર્સન જો રિમૂવ કરે તો કોઈ નસ ખેંચાતી નથી અને પરમાનન્ટલી ડાપણની દાઢનો સોલ્યુશન આવી શકે છે. એના પછી એવી માન્યતા છે કે રૂટ કેનાલ કરવાથી બહુ જ પેઇન થાય છે. નાવાડેઝ લેટેસ્ટ ટેકનોલોજીથી એક્સપર્ટના થ્રુ જો રૂટ કેનાલ કરવામાં આવે તો તમારો કાયમી દાંત બચી શકે છે અને પેનલેસ ટ્રીટમેન્ટ થઈ શકે છે. બીજી એક એવી માન્યતા છે કે બહુ જ હાર્ડ બ્રશ કરીશ અને બહુ પ્રેશર આપીશ તો જ મારા દાંત ચોખ્ખા થશે અથવા મારા દાંત વ્હાઇટ થશે. એકચ્યુઅલી બ્રશિંગથી કોઈ દિવસ દાંતનો કલર ચેન્જ થતો નથી. દાંતની પ્રોપર ટેકનિકથી એકદમ સોફ્ટ બ્રશથી હળવા હાથે, પોચા હાથે બ્રશ કરવો જરૂરી છે, નહીંતર દાંતનું ઇનેમલ પડ ઘસાઈ જાય છે અને દાંતમાં સેન્સિટિવિટીનો ઇસ્યુ ઊભો થઈ શકે છે. બીજી એક એવી માન્યતા છે કે મને તો દાંતનો કોઈ પ્રોબ્લેમ જ નથી, તો હું શું કાંઈ ડેન્ટિસ્ટને બતાવું. એકચ્યુઅલી એવું હોય છે કે દાંતના અમુક રોગો એવા છે કે જે રેગ્યુલર ચેકઅપ કરવામાં આવે તો જ ખબર પડે, અને પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ તો દાંતના જે ક્રોનિક રોગો છે, જેવા કે પાયોરિયા કે ડેન્ટલ કેરીઝ, એમાંથી તમને પ્રોપર અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ થઈને ટ્રીટમેન્ટ થાય તો તમે તમારા દાંત અને પેઢાને સાચવી શકો છો. બીજી એક એવી માન્યતા છે કે પ્રેગ્નન્સીમાં, ગર્ભાવસ્થામાં તમારે દાંતની સારવાર ના કરાવવી જોઈએ. એ બી એક ખોટી માન્યતા છે કે જો દાંતની ગર્ભાવસ્થા હોય તો દાંતની સારવાર અમુક પ્રિકોશન લઈને થઈ શકે છે. એટલે અને એ ડ્યુરેશનમાં દાંતની કાળજી ખૂબ જ સારી રીતે રાખવી જોઈએ, કારણ કે હોર્મોનલ ચેન્જીસના કારણે એની પેઢા પર ઇફેક્ટ ઘણી થાય છે. એટલે ઉપરથી રેગ્યુલર બેઝ પર ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમારે એને ડેન્ટિસ્ટને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આ બધી અમુક માન્યતાઓ હતી કે જે લોકો માનતા હતા અને હકીકત એનાથી વિપરીત હતી. એટલે આપની સમક્ષ આ માહિતી આપવા માટે ઉપસ્થિત થયો હતો. આપને માહિતી કેવી લાગી એ ચોક્કસ જરૂરથી જણાવજો, અને તમારું ફીડબેક મારા ઇન્સ્પિરેશનનો સ્ત્રોત બનશે. જય હિન્દ, જય ભારત.